ઉદાહરણ 5 જોઈશું. જેનું ત્રીજું પદ 5 હોય, જેનું ત્રીજું પદ 5 હોય, કેટલું હોય તો કે 5 હોય, અને સાતમું પદ કેટલું હોય તો સાતમું પદ 9 હોય તેવી શ્રેણી શોધો. આપણને ખબર છે કે કોઈ પણ પદો શોધવા માટે હું સૂત્ર આવ્યું તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીં આપણને સૂત્ર આપેલું છે. એ સૂત્ર પરથી અહીં આપણને શું કીધું? ત્રીજું પદ કેટલું આપેલું છે? તો ત્રીજું પદ માટે n ની કિંમત મૂકીશું એટલે a3 બરાબર a પ્લસ n ની જગ્યાએ 3 થશે એટલે 3 માઇનસ 1 ઇન્ટુ ડી. તો 3 ઓછા 1 એટલે કેટલા થશે? 2 થશે. 2 ગુણ્યા ડી એટલે 2d. પણ કેટલા આપેલા છે? તો કે 5 આપેલા છે. તો આપણને ત્રીજું પદ કેટલું મળશે? a પ્લસ 2d બરાબર 5. એ જ રીતે આપણને સાતમું પદ કીધું છે, તો હવે n ની જગ્યાએ 7 મૂકીશું એટલે 7 ઓછા 1 એટલે 6 થઈ જશે. 6 ગુણ્યા ડી એટલે 6d. અને કેટલા આપેલા છે? તો કે 9 આપેલા છે. બરાબર. તો અહીં આપણને જોઈ શકાય છે તો કે ત્રીજું પદ 5 મળે છે, સાતમું પદ 9 મળે છે. તો અહીં બે સમીકરણ મળે છે. તો આપણે જોઈએ કે સમીકરણોને ઉકેલ લઈશું લોકની રીતે. a પ્લસ 6d બરાબર 9 અને a પ્લસ 2d બરાબર 5. બંનેનું શું કરીશું? લોપ કરીશું. માટે a કેન્સલ થઈ જશે. 6d માંથી 2d બાદ થશે એટલે કેટલા મળશે? 4d મળશે. 9 ઓછા 5 થશે 4 મળશે. કારણ કે અહીં લોપ કરીએ એટલે ચિહ્ન બદલાઈ જાય. તો 4d બરાબર 4. માટે d બરાબર કેટલા મળશે? તો કે 4 ભાગ્યા 4. આ પદ લખો કે ના લખો, જો સીધું આવડતું તો લખી શકાય. 4 ભાગ્યા 4 એટલે કેટલા થઈ ગયા? 1 થઈ જશે. માટે d બરાબર 1. હવે આ કિંમત જે છે એ કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો a પ્લસ 2d બરાબર 5 ના અંદર આપણે શું કરીશું? તો કે d બરાબર 1 મૂકીશું. તો d બરાબર 1 મૂકીશું એટલે 2 ગુણ્યા 1 એટલે 2 થશે. 2 ને સાઈડ ચેન્જ કરીશું એટલે 5 ઓછા 2 એટલે કેટલા થશે? 3 થશે. તો a બરાબર 3 મળ્યા. તો આમાં આપણને a બરાબર 3 તથા d બરાબર 1 મળે છે. તો જોઈ શકાય છે પ્રથમ પદ 3 એ મૂકીશું અને એમાં તફાવત એક એકનો ઉમેરો કરીશું. તો 3, 4, 5, 6 આ રીતે આપણને એક પ્રકારની શ્રેણી મળશે. તો જ્યારે આવા દાખલા આપેલા હોય તો ત્યારે આપણે શું કરવું પડશે? તો સમીકરણો બનાવવા પડશે, સમીકરણો ઉકેલવા પડશે, અને ઉકેલવા પરથી આપણે શું મળશે? a અને d ની કિંમતો મળશે, અને જે આપણે મૂકીશું એટલે આપણને શ્રેણી મળશે.